હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? બસ હવે ચેપ્ટરના એન્ડિંગ પોઈન્ટમાં આવી ગયા છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. મિત્રો, બેન્ઝીન એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તમે ભણી ગયા છો, જેવી કે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, આલ્કાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન. આવી પાંચેક પ્રક્રિયાઓ તમે ધોરણ 11માં ચેપ્ટર નંબર હાઇડ્રોકાર્બનની અંદર તમે લોકો ભણી ગયા છો. આવી જ આપણે એનિસોલ માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે. પણ એનિસોલની અંદર સંસ્પંદન થાય છે. સંસ્પંદન થાય એના કારણે ત્યાં ઓર્થો અને પેરાની સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધારે હોય છે. તો એ નવો દાખલ થનાર સમૂહ ઓર્થો અને પેરા સમૂહમાં દાખલ થાય છે. એટલે કહેવાનો મતલબ એનિસોલ એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે. એમાં પણ એનિસોલમાં પણ સંસ્પંદન જોવા મળે છે અને તે જેમ જેમ એ ફિનોલની જેમ જ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિય કરે છે. એટલે એની અંદર સંસ્પંદન જોઈશું. તો મિત્રો, સંસ્પંદન કઈ રીતે થાય છે તમે જોઈ શકો છો. ઓક્સિજન ઉપર 4 ઇલેક્ટ્રોન હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2, પણ ઇલેક્ટ્રોન ટોટલ 4. હવે અહીંયા છે તો આ એરો છે, અહીંયાથી આ જે છે લોન પેર અહીંયા આવશે. જેવી લોન પેર અહીંયા આવશે એવું જ, કારણ કે આની અંદર સંસ્પંદન કેમ થાય? કારણ કે ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ લોન પેર, તો આની અંદર સંસ્પંદન થાય. તો આ લોન પેર એક હતી ઓક્સિજન જોડેલી, એ અહીંયા આવશે. તો 4 માંથી હવે કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 2. એટલે ઓક્સિજન પ્લસ થશે. તો અહીંયા જો ડબલ બોન્ડ થાય તો અહીંયાની પેર અહીંયા આવી જશે. તો 12 અહીંયા ઇલેક્ટ્રોન પેર આવશે અને એનો વીજભાર કેવો થશે? માઈનસ. હવે આ વીજભારી જે ભાગ છે એ અંદર જશે તો આ પેર અહીંયા બહાર આવશે. તો તમે જોઈ શકો છો સામ સામે ડબલ બોન્ડ જોવા મળે છે. હવે વિસંસ્પંદન એમાં પાછું આગળ થશે તો શું થશે? તમે લોકો જાણો છો કે આ પેર અહીંયા આવી જશે તો આ પેર ક્યાં આવતી રહેશે? બહાર. તો અહીંયા તમે જોઈ શકો છો અને પાછું ફરીથી તમે જોઈ શકશો આ પેર અહીંયા આવશે તો આ પેર પાછી પોતાના સ્થાને જાય છે. એટલે આ રીતે એનામાં સંસ્પંદન જોવા મળે છે. હવે પહેલી પ્રક્રિયા છે હેલોજિનેશન. હેલોજિનેશન કોની હાજરીમાં થાય? તો તમે ભૂતકાળમાં ભણી ગયા છો આયર્ન ક્લોરાઇડ. પણ આ પ્રક્રિયામાં મગજમાં યાદ રાખજો, આયર્ન ક્લોરાઇડ વાપરેલો નથી. સર, કેમ આયર્ન ક્લોરાઇડ વાપર્યો નથી? કારણ કે આના માટે Br2 અને એસિટિક એસિડ, એટલે એસિટિક એસિડમાં એટલે ઇથેનોઇક એસિડ પણ કહેવાય, ઓગળેલા બ્રોમિન સાથે પ્રક્રિયા થાય છે. એનું કારણ શું? તો મિથોક્સી સમૂહનું બેન્ઝીન વલયનું થતું સક્રિયકરણ, એટલે ઉદ્દીપકની જરૂર પડતી નથી. કારણ કે આ મિથોક્સી સમૂહ બેન્ઝીન વલયને સક્રિય કરે છે. પણ એક મહત્વની બાબત અહીંયા છે કે પેરા સ્થાનમાં અહીંયા 90% નિપજ, બધી જ પ્રોડક્ટમાં પેરા સ્થાનની નિપજ મુખ્ય છે. તો હવે પ્રક્રિયાઓ જોઈ લઈશું આપણે. તો આને કહેવાય છે મિથોક્સી બેન્ઝીન, અથવા આનું બીજું નામ છે એનિસોલ. એનિસોલની Br2 એસિટિક એસિડ સાથે થશે તો આ સ્થાન જે થયું એનો ઓર્થો કહેવાય, આ સ્થાન થયું પેરા થયું. તો અહીંયા પેરા સ્થાન ઉપર બ્રોમિન, Br2 એસિટિક એસિડ બ્રોમિન અહીંયા આવશે અને એક ઓર્થો સ્થાનમાં આવશે. તો આને કહેવાય છે ઓર્થો બ્રોમો એનિસોલ, પણ આને પેરા બ્રોમો એનિસોલ, એટલે સામ સામે છે પેરા, અથવા 1 2 3 4 4 બ્રોમો એનિસોલ પણ કહેવાય, અથવા પેરા બ્રોમો એનિસોલ કહેવાય. બાજુમાં છે અને એને ઓર્થો બ્રોમો એનિસોલ કહે છે. પણ આમાં નિપજ મુખ્ય કઈ? પેરાવાળી. તો યાદ રાખજો, પેરા સમઘટકની 90% નિપજ પ્રાપ્ત થાય છે. તો ફરીથી બોલું છું, હેલોજિનેશન, બેન્ઝીનની પ્રક્રિયા, Br2 ઇન એસિટિક એસિડ. નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે, ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. Br2 એસિટિક એસિડમાં રહેલો હોય તે વપરાય છે અને જેના કારણે ઓર્થો મિથોક્સી ઓર્થો બ્રોમો એનિસોલ અથવા પેરા બ્રોમો એનિસોલ પ્રાપ્ત થાય છે. હવે મિત્રો, ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા. મિત્રો, તમે લોકો ભણી ગયા છો, ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયામાં 2 પ્રક્રિયા હતી, ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન અને એસાઇલેશન. યાદ જ છે કોઈનું?
બહુ ટાઈમ ગયો નથી. તો આલ્કાઇલેશનમાં કયો સમૂહ દાખલ થાય? તો CH3. એસાઇલેશનમાં કયો સમૂહ દાખલ થાય? તો COCH3. તમે જોઈ શકો છો કે આલ્કાઇલેશનમાં CH3 દાખલ થાય અને એસાઇલેશનમાં COCH3 સમૂહ દાખલ થાય. હવે આલ્કાઇલેશન કરવા માટે ઉદ્દીપક કયો વપરાય? તો નિર્જળ AlCl3 અને CH3Cl ની હાજરી. આના માટે એસાઇલેશન માટે શું વપરાય? નિર્જળ AlCl3 અને CH3COCl અને એસિટાઇલ ક્લોરાઇડ કહે છે. તો અહીંયા નિર્જળ AlCl3 ની હાજરીમાં આલ્કાઇલ અને એસાઇલ હેલાઇડ, આને કહેવાય આલ્કાઇલ હેલાઇડ, આને કહેવાય એસાઇલ હેલાઇડ પ્રક્રિયા દ્વારા ઓર્થો અને પેરા સ્થાનમાં આલ્કાઇલ અને એસાઇલ સમૂહ દાખલ થાય છે. મિત્રો ફરીથી શાંતિથી જોઈ લઈએ. આ મિથોક્સીબેન્ઝીન, એની પ્રક્રિયા CH3Cl સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો અહીંયા H જશે, અહીંયાથી Cl જશે, CH3 ઓર્થો સ્થાન ઉપર આવશે. તો અહીંયાથી H જાય, અહીંયાથી Cl જાય, CH3 પેરા સ્થાનમાં જાય. નામ શું બને? 2-મિથોક્સી. 2-મિથોક્સી કેમ? કારણ કે CH3 એ મુખ્ય સમૂહ એટલે 1 અને 2. તો 2-મિથોક્સી ટોલ્યુઇન અહીંયા લખીશું 1 2 3 4 એટલે 4-મિથોક્સી ટોલ્યુઇન 1 2 3 અને 4. તો નામ લખીએ 4-મિથોક્સી ટોલ્યુઇન અને 2-મિથોક્સી ટોલ્યુઇન ના નામે ઓળખાય છે. એ જ રીતે આપણે એનિસોલની પ્રક્રિયા એસિટાઇલ ક્લોરાઇડ, એસાઇલ હેલાઇડ એટલે COCH3COCl કોની હાજરીમાં? નિર્જળ AlCl3 ની હાજરીમાં. પાછું એવી જ રીતે આટલો ભાગ બને અને એસિટોફિનોન કહેવાય. તો શું બોલાય? 2-મિથોક્સી એસિટોફિનોન. અને અહીંયા લખીશું 1 2 3 4. તો 4-મિથોક્સી અહીંયા લખીએ તો 1 2 3 4, અહીંયા 1 અને 2. તો 4-મિથોક્સી આટલો ભાગ છે એસિટોફિનોન. આને IUPAC નામ તરીકે પણ ઓળખાય છે. પણ યાદ રાખો પેરા સ્થાન હોય મુખ્ય. હવે મિત્રો આમાં નાઇટ્રેશન પણ જોવા મળે છે. એટલે પહેલું હેલોજિનેશન જોયું, આલ્કાઇલેશન, એસાઇલેશન જોયું અને હવે આપણે જોઈએ છે નાઇટ્રેશન. તો નાઇટ્રેશનમાં એનિસોલને સાંદ્ર H2SO યાદ કરો. નાઇટ્રેશન માટે કયો પ્રક્રિયા? એના એ જ પ્રક્રિયકો વપરાય છે. એટલે મિત્રો યાદ રાખવાની જરૂર નથી, તમને યાદ જ છે અને તમે લખ્યા હશે પ્રશ્નો બહુ વખતે. તો શિક્ષકે પણ, તમારા જે શિક્ષક છે એણે પણ તમને લખવા આપ્યા હશે કારણ કે બહુ ખબર છે 12th માં એનું બહુ જ મહત્વ છે. તો નાઇટ્રેશન કોની હાજરીમાં થાય? તો સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં. તમે જોઈ શકો છો HNO3 અને H2SO4. તો એનિસોલ સાથે HNO3 અને H2SO4 નું મિશ્રણની પ્રક્રિયા કરીએ તો ઓર્થો અને પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ આવે છે. એટલે ઓર્થો અને પેરા નાઇટ્રો એનિસોલ પ્રાપ્ત થાય છે. IUPAC નામ લખવું હોય તો આને 1 લખીએ, આને 2. તો ના અહીંયા એનિસોલ છે ને એટલે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 1 2 3 4 એટલે બોલાય 2 નાઇટ્રો એનિસોલ અને અહીંયા લખીશું 4 નાઇટ્રો એનિસોલ પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે નાઇટ્રેશન પ્રક્રિયા પણ જોવા મળે છે. તો મિત્રો બધી પ્રક્રિયા ફરીથી એક વખત જોઈ લઈએ. હેલોજિનેશન, FeCl3 વપરાતો નથી, Br2 એસિટિક એસિડમાં દ્રાવ્ય કરીને વાપરવામાં આવે છે. શું મળે છે? તો ઓર્થો અને પેરા, બરોબર છે કે હેલો એનિસોલ પ્રાપ્ત થાય છે. એટલે પેરા બ્રોમો એનિસોલ, હેલો એટલે પેરા બ્રોમો, ક્લોરિનેશન, બ્લોરિનેશન ગમે તે. તો પેરા બ્રોમો એનિસોલ અને બીજો છે ઓર્થો બ્રોમો એનિસોલ. આલ્કાઇલેશન પ્રક્રિયા કરીએ તો CH3Cl અને નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો 2-મિથોક્સી ટોલ્યુઇન 4-મિથોક્સી ટોલ્યુઇન. એસાઇલેશન કરીએ તો CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ. તો એમાં પણ છે 2-મિથોક્સી એસિટોફિનોન અને 4-મિથોક્સી એસિટોફિનોન. 90% નીપજ પેરા મળે છે, બાકીની નીપજ ઓર્થો એ અલ્પ પ્રમાણમાં મળે છે. નાઇટ્રેશનની વાત કરીએ તો સાંદ્ર HNO3 અને H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય. શું મળે? 2 નાઇટ્રો એનિસોલ અને 4 નાઇટ્રો એનિસોલ મળે છે. મિત્રો બહુ જ ઈઝી થિયરી છે, થોડું ધ્યાન રાખશો તો આ થિયરી તરત જ તૈયાર થઈ જશે. કોઈ પણ કન્ફ્યુઝન હોય એની ટાઈમ ફોન કરો અથવા વોટ્સઅપ પર મેસેજ કરો. જે ટોપિક તમને ના ફાવતો હોય એ મોસ્ટ વેલકમ. થેન્ક યુ વેરી મચ. મળીએ. આ ચેપ્ટરની થિયરી પોર્શન હવે પૂરો થઈ ગયો છે.
હવે એનું સ્વાધ્યાય આપણે જોવાનો પ્રયત્ન કરીશું અને લખાણ સંબંધિત પ્રશ્નોની પણ માહિતી મેળવીશું. થેન્ક યુ વેરી મચ.